નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, કુળદેવીમાં સામેથી તમને જે ધારો જે માગો એ તમને આપશે. માગ્યા વગર બધું એ મળે, પણ ક્યારે જ્યારે કુળદેવીમાં તમને તમારામાં કાંઈક હોય તો આપે. જગતમાં દુનિયામાં તમે હોય કે હું કેમ પણ ન હોવ, જ્યારે આપણો હાથ કોણ ઝાલે? મિત્રો હોય, ભાઈ હોય, કાકા હોય, કુટુંબ હોય, પરિવાર હોય, સગાવાલા હોય, કોઈ પણ ક્ષેત્રમાં આપણને કોઈ આપણો ક્યારે માને કે જ્યારે આપણામાં આપણાપણું હોય, આપણે વ્યવહાર તહેવાર કોઈના કહ્યામાં, કોઈના માન્યામાં, કોઈના સન્માનમાં જેવા હોય એવા પણ આપણે આપણાપણું હોય, આપણામાં કાંઈક હોય તો કોક આપણો વિશ્વાસ કરે, આપણો હાથ ઝાલે અને આપણા પડખે આવીને ઊભો રહે. ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, પણ આપણામાં કાંઈક હોવું જોઈએ. એવી રીતે મિત્રો, કુળદેવીમાં જગતનો તાત, જગતનો નાથ, પરમાત્મા, ઈશ્વર, ભગવાન, માતાજી તમે જે ગણો તે એ આપણને ક્યારેક સાથ આપે અને ક્યારેક આપણા બધા ધારેલા માનેલા બધા સપના પૂરા થાય. માગ્યા વગર બધુંય મળી જાય. પણ મિત્રો, જ્યારે આપણામાં કાંઈક હોય ત્યારે એવી રીતે આપણામાં પ્રેમ, ભાવ, લાગણી, સદ્બુદ્ધિ, પવિત્રતા, સચ્ચતા બધું જ સારું કર્મ આપણામાં કાંઈક ભોળો ભાવ માં ભગવતી જાણે તો આપણને કાંઈક આપે. શું મિત્રો, આપણે ધન દોલત, માયા, મિલકત જે ચાહો છો, જેને તમે મેળવવા માગો છો એ માતાજી તમને આપશે. પણ મિત્રો, માતાજી જોડે તમે માગો નહીં, મા કુળદેવી સામે તમે માગો નહીં. માત્ર તમે દીવા, અગરબત્તી, ધૂપ જે કર્મ તમે કરતા હોય એ કરે જાઓ. તમારે માગવું નથી, પણ મા જોડે તમે એવું માગો, દીવા કરો ને એક વખતે તમે પૂજાપાઠ કરો એ વખતે મા તારી ભક્તિ મને આપ, તારો દાસ બનાવી રાખ, તારો બાળ જાણીને મને ઉગાર. માગું પણ શું માગું, 1000 હાથવાળી અવારી વાળી તું છે મા. તમારી માનતાઓ, તમારી મિત્રો, તમારી માગણીઓ મા આટલા દિવસમાં આટલું કામ તું કરી દે તો હું આ કરીશ. મા આટલા દિવસમાં તું આટલું પ્રમાણ આપી દે તો હું તમારું કામ કરીશ. આ બધી વ્યાજબી વાત ના કહેવાય મિત્રો. મિત્રો, મા તો ભાવની ભૂખી છે, પ્રસાદની ભૂખી છે, તમારી શ્રદ્ધા, તમારી પવિત્રતાની ભૂખી છે. તમે માતાજી શ્રીફળ આપો, ચૂંદડી આપો, બધા બાધા માનતા રાખો એટલે માતાજી કામ કરી દે. પણ એ ભાવ અને તમારી ભક્તિનો ભાવ એ આખો અલગ છે. મિત્રો, માની ભક્તિ, માનું નામ એ તમને તારી દે. મા હું તારો દીકરો છું, તારી ભક્તિ મારામાં જગાડ. બસ તું મને તારા આશીર્વાદ આપ. સાચા હૃદયથી હું પ્રાર્થના કરું છું અને સાચા વિશ્વાસથી મારી કુળની માતાને હું પ્રણામ કરું છું. પણ મારી કુળની માતા તું જાગ અને તારા બાળને તું ઉગાર. બસ તારી ભક્તિ મારામાં જગાડ. તારું નામ લઉં, તારું સ્મરણ કરું, સારી સેવા કરું, સારું કર્મ કરું, આવું માગજો. બાકી તમે ધન દોલત, માયા, મિલકત કે તમારા જે મનના ધારેલા કામની માગણી કરશો તો એ માતાજી સ્વીકાર તો કરશે. પણ મિત્રો, એ ભાવ અને જે તમારો ભક્તિનો ભાવ છે એમાં ઘણો ફરક છે.
એટલે મિત્રો મા જોડે આશીર્વાદ માગજો, ભક્તિ માગજો, એમનું સ્મરણ થાય, એમનું સેવા પૂજા કરતો માતાજી વગર માગે તમને બધુંય આપી દેશે. માને ખબર છે કે મારા દીકરાના નથી, તો આપણે ભલે તમારા અંદર માગવાની માગણી પડી હોય પણ માગતા નહીં, પણ એની સેવા પૂજા કરી જાજો. એ રાજી થશે ને તો ઓટોમેટિક મિત્રો તમને અતૂટ ભંડાર ભરી આપશે. માની કૃપા થાય ને તો હાથ લંબાવીને કોઈના પગે પડવાની જરૂર ના પડે મિત્રો. તો મા એ મા, બીજા બધા વનવગડાના વા. તો મિત્રો મા કુળદેવી તારે, મા કુળદેવી આપણને ઉગાડે, એવા આપણે મા જોડે બધા જ તમને હું પ્રાર્થના કરીએ છીએ. આપણા બધાનું જીવન સફળ થઈ જાય અને આજ મનખા અવતાર પાવન થઈ જાય. અને મિત્રો બની શકે તો ધર્મથી ટુકડા અને પાપથી વેગળા રહેજો. આ વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.